મિત્રો, હોળીનો તહેવાર આવી રહ્યો છે। હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનામાં ઉજવવામાં આવે છે। આ વર્ષે હોલિકા દહન 24 માર્ચે 9:24 વાગે શરૂ થશે અને સમાપ્ત થશે 25 માર્ચે હોલિકા બપોરે 12:29 વાગે સમાપ્ત થશે અને 25મી માર્ચે રંગોત્સવ એટલે કે ધૂળેટી મનાવવામાં આવે છે। અને આ હોળીમાં એક વિશેષ વાત કે મિત્રો, 24મી માર્ચે એક મોટું ચંદ્રગ્રહણ છે, એટલે કે મિત્રો આ વર્ષે એક મોટું ચંદ્રગ્રહણ થશે। હોલિકા દહનમાં ચંદ્રગ્રહણ છે, પરંતુ આ દિવસે ભદ્રાની છાયા રહેશે। આ કારણે સાંજે હોલિકા દહન થશે અને બીજા દિવસે 25 માર્ચ બુધવારે રંગોની હોળી રમવામાં આવશે। મિત્રો, જો તમારા જીવનમાં પૈસા સંબંધિત કે કોઈ પણ સમસ્યા છે તો તમે હોળીની અગ્નિમાં આ વસ્તુઓ અવશ્ય વિસર્જિત કરી દેજો। તમારી સમસ્યા ગમે તેટલી મોટી હોય અને ધનના માર્ગમાં ગમે તેટલો મોટો અવરોધો હોય તે મૂળથી નાશ પામે છે। કારણ કે હોળીના અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી બધી શક્તિ હોય છે કે તે મોટામાં મોટા પાપોનો પણ નાશ કરવાની ક્ષમતા ધરાવે છે। તેથી જ શાસ્ત્રોમાં હોલિકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેમાં કેટલીક વસ્તુઓ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દૂર છે ઘણા લોકો જ્ઞાનના અભાવે, અને આ વસ્તુઓને હોળીની આગમાં નાખે છે। આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે। હોળીનો તહેવાર ખોટા પર સાચાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। હોળીનો તહેવાર તે ખુશી અને રંગો સાથે સંકળાયેલ હોવાથી ઉજવવામાં આવે છે। મિત્રો, હોલિકા દહનની રાત્રે દૈવી શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો નાશ થાય છે। હોળીની રાત્રે આ દૈવી શક્તિઓની પૂજા કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે। જીવનમાં હંમેશા સકારાત્મકતા રહે છે। શાસ્ત્રો અનુસાર કોઈ પણ દુઃખ નથી થતું। આ દિવસે પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। નક્ષત્ર વિદ્યામાં હોળીની રાત્રિને સિદ્ધિની રાત્રિ કહેવામાં આવી છે। આ દિવસે પર્યાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને ઉર્જા ખૂબ જ સક્રિય રહે છે। તેથી જ પ્રાચીન કાળથી ઋષિમુનિઓ, સાધુઓ અને તાંત્રિકો વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરતા આવ્યા હોય છે, અને તે આ વાતને સાબિત કરતા આવ્યા છે। મિત્રો, આપણે હોળીનો પર્વ તો ઉજવીએ છીએ, પરંતુ હોળીની રાત્રે આપણે શું કરતા હતા? સાધના કરવામાં આવે છે, તે ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે ઉપાય કરવાથી વ્યક્તિ ચોક્કસપણે સફળ થાય છે, ધન વૃદ્ધિ થાય છે, તેમાં કોઈ શંકા નથી। તેથી જ આજે અમે તમને તે મહત્વના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આ દિવસે કરવામાં આવે છે અને શાસ્ત્રો જે તમને તમારા કામમાં મદદ કરશે। તે જીવનમાંથી સમસ્યાઓ દૂર કરવામાં ઉપયોગી થશે। ઉપાયોથી તમારી ગરીબી દૂર થશે અને પરિવારમાં સુખ શાંતિ સ્થાપિત થશે। તેથી જ તમારે આ દિવસે નિષ્ફળ થયા વિના આ ચોક્કસ ઉપાય અને અપનાવવો જોઈએ। શાસ્ત્રોમાં કેટલાક ગુપ્ત ઉપાય જણાવવામાં આવ્યા છે, જે હંમેશા ગુપ્ત રીતે કરવા જોઈએ। આ ઉપાયો ક્યારે બીજાની સામે ન કરવા જોઈએ, નહીંતર તેનું પરિણામ વ્યર્થ જાય છે। તો ચાલો પહેલા જાણી લઈએ કે હોળીની આગમાં કઈ વસ્તુઓ નાખવી જોઈએ, વસ્તુઓ બાળવી જોઈએ અને કઈ વસ્તુઓ ઉમેરવી જોઈએ નહીં। મિત્રો, પહેલી વાત, ઘણા લોકો હોય એની આગમાં શેરડી નાખે છે। આમ કરવું શુભ છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે શેરડીના ટુકડા ન કરવા જોઈએ કે હોળીની અગ્નિમાં તેને અર્પણ ન કરવી જોઈએ। આનાથી હોલિકા માતા ખૂબ જ ક્રોધિત થાય છે। તૂટેલી કે નબળી શેરડીનો ઉપયોગ પૂજામાં પણ ન કરવો જોઈએ। હોલિકામાં અધૂરી ગણતરી મૂકવાથી પૂજા પૂર્ણ થતી નથી। હોલિકા અગ્નિમાં શેરડી નાખતી વખતે તેની સંખ્યા આક્રમમાં હોવી જોઈએ, જેમ કે 2, 5 કે 7। મિત્રો, બીજું, હોળીની આગમાં નાળિયેર ચઢાવવું શુભ છે।
પરંતુ નારિયેર ચઢાવતા પહેલા આ જાણી લો, હોળીની આગનું નાળિયેર પાણી ન પીવું જોઈએ, માત્ર સૂકું નાળિયેર ઉમેરવું જોઈએ. નાળિયેર ઉમેરતા પહેલા તેને તમારા સમગ્ર પરિવારના હાથથી સ્પર્શ કરવાનું નિશ્ચિત કરો અને પછી તેને હોળીની અગ્નિમાં અર્પણ કરો. તેનાથી પરિવારમાં મુશ્કેલીઓ અને ઝઘડાઓ સમાપ્ત થાય છે, સુખ શાંતિ અને ગરીબી દૂર થાય છે, કુટુંબમાં સૂકું નાળિયેર આગમાં બળી જાય છે. અગ્નિમાં નારિયેળ નાખવાથી હોલિકા માતા તમારી બધી પરેશાનીઓ દૂર કરે છે અને તમારા પર આશીર્વાદ આપે છે. અગ્નિમાં નારિયેળ નાખવાથી અગ્નિ દેવતા પણ પ્રસન્ન થાય છે. મિત્રો, તમારે હોળી માતાને ઘરે બનાવેલું ભોજન ચોક્કસ અર્પણ કરવું જોઈએ. તમે તમારા ઘરમાં જે પણ ભોજન તૈયાર કરો છો તે તમારે હોળી માતાને અર્પણ કરવું જોઈએ. તમારે હોળી પર ગુજરા અથવા મીઠી રોટલી અવશ્ય અર્પણ કરવી જોઈએ. તેનાથી હોળી માતા ખૂબ જ ખુશ થાય છે. ધ્યાનમાં રાખો કે હોળીમાં કોઈ વસ્તુ અર્પણ કરતી વખતે માતાને ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરવી જોઈએ. તે 2 કે 4ની સંખ્યામાં હોવો જોઈએ અને 3ની સંખ્યામાં ક્યારે અર્પણ ન કરવો જોઈએ. તમારે હોળી માતાને બરફી અર્પણ કરવી જોઈએ. જ્યાં હોળી માતાને સૌથી વધુ પ્રિય છે ઘઉંના અથવા કોઈ પણ નવા ભાગ અગ્નિમાં અર્પણ કરવી જોઈએ. આના કારણે તમારા ઘરમાં ક્યારે અન્ય અનાજની કમી નથી રહેતી. હોળી માતા ચોખા અને કાચા પાપડ અવશ્ય અર્પણ કરો. જો તમારા ઘરમાં પૈસાની સમસ્યા હોય તો તમારે એક ઉપાય અજમાવવો જોઈએ. હોળિકા દહનના દિવસે હોળીમાં થોડું સિંદૂર લગાવો અને ઓમ મહાલક્ષ્મી ય મહામંત્રનો જાપ કરો. મંત્ર મહાલક્ષ્મી મંત્ર છે. હોળીની આગમાં જીવનમાંથી ધનનો અભાવ દૂર થઈ જાય છે. તેને બહાર સળગાવવા ન જોઈએ, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હોળીની અગ્નિમાં ગંદી વસ્તુઓ, કચરો અને પ્લાસ્ટિકની વસ્તુઓ ક્યારેય ન નાખવી જોઈએ. તેનાથી હોળીની અગ્નિમાં દુર્ગંધ આવે છે અને પર્યાવરણ અશુદ્ધ બને છે. મિત્રો, હોળીની અગ્નિથી દુર્ગંધ બને છે. માત્ર સુકાયેલા અને સૂકા લાકડાનો ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે એરંડાના પાન પણ નાખવા જોઈએ. તેનાથી ઘરની આસપાસની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. હોળીની અગ્નિ પ્રગટાવતા પહેલા તમારે હોળીને પાણી અર્પણ કરવું જોઈએ અને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ અને તમારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ. તમે જે કંઈ ભૂલો કરી હોય અથવા તમે જે કંઈ પાપ કર્યું હોય તેની ક્ષમા માંગવી જોઈએ. તમારી અંદરના તમામ પાપોનો નાશ થશે. મિત્રો, હોળીની આગમાં ક્યારેય પણ હાનિકારક રસાયણો ન નાખવું જોઈએ. તમે હોળીમાં તેલનો ઉપયોગ કરી શકો છો, પરંતુ પેટ્રોલ અને કેરોસીનનો ઉપયોગ ન કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર હોલિકા દહનના દિવસે કેટલીક વસ્તુઓ ક્યારેય ન કરવી જોઈએ, જેમ કે મહિલાઓએ હોળી પહેલા વાળ ખુલ્લા રાખીને ન જવું જોઈએ. મહિલાઓએ વાળ બાંધીને જ હોલિકા માતાની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ ચરમ પર હોય છે. વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. જો કોઈ સ્ત્રી માસિક ધર્મ જોઈ રહી હોય તો તેને હોળીની અગ્નિ પ્રગટાવવો જોઈએ નહીં અને પૂજા પણ ન કરવી જોઈએ. શાસ્ત્રોમાં તેને નિષેધ મનાય છે અને ગર્ભવતી મહિલાઓએ હોલિકા અગ્નિની નજીક ન જવું જોઈએ, કારણ કે તેનાથી બાળક પર નકારાત્મક અસર પડે છે. બાળકની માતાએ પણ હોલિકાની અગ્નિ પ્રગટાવવો જોઈએ નહીં. મિત્રો, હોળીની ભસ્મનો ઉપયોગ અનેક ચમત્કારી ઉપાયો કરવા માટે કરવામાં આવે છે. આ રાખ ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. તમે હોળીની ભસ્મ તમારા ઘરે લાવીને તમારા ઘરના ખૂણામાં મૂકી દીધી હશે અથવા હોળીની રાખને પાણીમાં ભેળવીને ઘરને સાફ કરો. આનાથી ઘરમાંથી બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને હોળીની રાખ પણ તમારા ઘરમાં લગાવો. નાના બાળકોના કપાળ પર લગાવવો પણ ખૂબ જ શુભ છે. ખરાબ નજરની અસર દૂર થાય છે. જો ઘરમાં પૈસાની સમસ્યા હોય અને પૈસા દેખાતા ન હોય તો હોળીની રાખને સફેદ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખો અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો. આનાથી ધનની સમસ્યા દૂર થઈ જશે.
મિત્રો, જો હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર ફેંકી દેવામાં આવે, આનાથી ઘરમાં ખરાબ નજરની અસર દૂર થશે અને પરિવારમાં સુખ શાંતિ આવશે. હોળીના દિવસે તમારે ક્યારે પણ કોઈને સફેદ વસ્તુ ઉધાર ન આપવી જોઈએ અને અન્ય પાસેથી સફેદ વસ્તુઓ પણ ન લેવી જોઈએ, તેનાથી ખરાબ નસીબ આવશે. મિત્રો, આ દિવસે ઘણા લોકો જો કોઈ તમને મીઠું સફેદ કપડું કે ચોખા જેવી સફેદ વસ્તુ આપે તો ભૂલથી પણ ન લેવું જોઈએ, નહીં તો તેના અશુભ પરિણામ ભોગવવા પડી શકે છે. હોળીની રાત્રે ચોકડી પર કે દુર્ગમ સ્થાન પર ના જવું. આ દિવસે અનેક તાંત્રિક અનુષ્ઠાન માટે આવા સ્થળોએ કામ કરવામાં આવે છે અને અશુભ વસ્તુઓ માર્ગમાં મૂકવામાં આવે છે. જો ભૂલથી પણ તમારો પગ આ વસ્તુઓ પર પડી જાય તો તે તમારા જીવન પર અશુભ અસર કરી શકે છે. અને યાદ રાખો કે માંસ કે શરાબનું સેવન કર્યા પછી હોળીની આગની નજીક ન જવું જોઈએ. હોળીની અગ્નિ ખૂબ જ પવિત્ર છે. જે કોઈ પણ માણસ અને દારૂનું સેવન કરે છે, જો કોઈ શરાબનું સેવન કરે અને હોળીની અગ્નિ પાસે જાય તો તેને માં પાપ લાગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવી વ્યક્તિને નરકમાં જવું પડે છે અને આગલા જન્મમાં કૂતરાનો જન્મ મળે છે. હોળીના દિવસે ક્યારે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. આ બાબત ખાસ જણાવવામાં આવી છે કે ખાસ કરીને કોઈએ પણ કોઈની બહેનને આવા શબ્દો ક્યારેય ન બોલવા જોઈએ. આનાથી હોલિકા માતા ખૂબ ગુસ્સે થાય છે. આ દિવસે જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે તેને રોગો જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને આ પવિત્ર અગ્નિ છે. હોલિકા દહન પછી બીજા દિવસે ઢોલ વગાડવા જોઈએ. દિવસ દરમિયાન રંગો લગાવવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે. રંગો લગાવવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને તમામ બુરાઈઓનો નાશ થાય છે. મિત્રો, અમે તમને હોળી પર કરવામાં આવતા માસિક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, હોળીની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો 4 બાજુ દીવો પ્રગટાવો, પૂજા કરો. આ પછી પ્રાર્થના કરો સુખ સમૃદ્ધિ માટે ભગવાન, અથવા જો તમારી નોકરીમાં પ્રગતિ ન થઈ રહી હોય તો 21 ગોમતી ચક્ર લઈને હોલિકા દહનની રાત્રે શિવલિંગ પર અર્પણ કરો. તેનાથી તમારા ધંધામાં નફો થશે અને તમારો ધંધો આગળ વધવા લાગશે. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરો. મિત્રો, લાલ મરચું અને એક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવામાં ઉપયોગી છે. જો તમે કોઈ ઇન્ટરવ્યૂ માટે કે કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા છો તો 5 લાલ મરચાં ઘરની ઉંબરી પર રાખો અને ઘરની બહાર નીકળતી વખતે તેને પાર કરીને ખસેડો. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. મિત્રો, જો તમે તમારા કામમાં સતત અવરોધોનો સામનો કરી રહ્યા છો તો ઉપાય કરો. શનિવારે રાત્રે સૂતા પહેલા ગ્લાસ કે વાટકીમાં પાણી લો. એ પાણીમાં સૂકા લાલ મરચાના દાણા નાખો અને સૂતી વખતે તે ગ્લાસ અથવા વાટકી તમારા પલંગ પાસે રાખો. સવારે ઉઠ્યા પછી તે વાસણને ઉપાડીને 7 વાર ઊંધો કરો, એટલે કે તેને તમારા ડાબા હાથમાં લઈને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવો. પછી ઘરથી દૂર જાવ અને ફેંકી દો. ઘરે જાઓ. આ તમારા મનમાંથી નકારાત્મકતા દૂર કરશે અને તમારી દ્રષ્ટિ શાંત થઈ જશે, જે સકારાત્મક બનશે અને કામમાં સફળતા મળવા લાગશે અને અવરોધો આવતા બંધ થઈ જશે. મિત્રો, હોળીના દિવસે ક્યારે ઉધાર પૈસા આપવા જોઈએ નહીં અને ક્યારે ઉધાર પૈસા લેવા એટલે કે લેણું પણ કરવું જોઈએ નહીં, જેનાથી અન્યને આપેલા પૈસા વેડફાય છે. કેમ માનવામાં આવે છે કે આ દિવસે બીજાના આપેલા પૈસાથી આપણા ધનનો નાશ થાય છે. તેથી હોળીના દિવસે આ સાવચેતી રાખવી જોઈએ. આ સાવચેતી રાખવાથી વ્યક્તિ ધન પ્રાપ્ત કરી શકે છે અને ગરીબી દૂર કરી શકે છે. વિશેષ આ દિવસે શાસ્ત્રોના મંત્રનો જાપ કરવાની ખૂબ ભલામણ કરવામાં આવી છે. ઘરમાં શાંતિ જાળવવાની બીજી રીત એ છે કે એક માટીના વાસણમાં 11 લાલ મરચાના દાણા નાખીને હોળિકાની સળગતી અગ્નિમાં મૂકી દો અને કામના કરો. આ ક્રિયા ઘરની કોઈ પણ નકારાત્મકતા અને દૂર કરી શકે છે અને સુખ અને શાંતિ હાજરી સુનિશ્ચિત કરે છે.
દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તમે એક નાની ધાર્મિક વિધિ કરી શકો છો। હોલિકા દહનના દિવસે કોઈને જાણ કર્યા વિના ચૂપચાપ સમજદારીપૂર્વક અલંકાની સળગતી અગ્નિમાં એક ચપટી સિંદૂર અર્પણ કરી દો। આનાથી એવી લક્ષ્મી પસંદ રહે છે અને તમારા જીવનમાંથી ગરીબી દૂર થાય છે। મિત્રો, હવે આપણે જોઈએ કે હોળીની રાખનો ઉપયોગ કઈ રીતે કરી શકાય। હોળિકા દહન થઈ ગયા બાદ તેની રાખ તમારા ઘરમાં લાવો અને તેને એક પતલીમાં બાંધી ઘરના ખૂણામાં મૂકી દો, જેનાથી તમારા ઘર પર રહે નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે। હોલિકા દહન દરમિયાન નારિયેળ અર્પણ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે તે વ્યવસાય અને નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે અને ખાસ કે ઘઉંનો લોટ પણ ચડાવવો જોઈએ। તમારા ઘરમાં શાંતિ અને સુખ આવશે। લીંબુ અને મરચાને તમારા ઘરની સામે લટકાવેલ છે તેને બદલવા તેને હોળીની આગમાં પધરાવી દો। બીજા દિવસે તમારા ઘરના દરવાજા પર તાજા લીંબુ અને લીલા મરચાં લટકાવી દો। માનવામાં આવે છે તે આ વિધિ ઘરમાં ધાર્મિક અને સુખ સમૃદ્ધિ લાવે છે। મિત્રો, જીવનમાં સૌથી મોટી સમસ્યા મોટાભાગે પૈસાની હોય છે। જો તમે પૈસાની તંગીનો સામનો કરી રહ્યા હો અને પૈસા તમારા હાથમાં દેખાતા ન હોય તો ઉપાય અવશ્ય અજમાવો। મિત્રો, એક સ્વચ્છ કપડામાં 5 લાલ મરચાં બાંધીને માતા લક્ષ્મીની પ્રાર્થના કરો। તમારી તિજોરી ક્યારે ખાલી નહીં રહે, પૈસા ક્યાંક ને ક્યાંકથી આવતા રહેશે। મિત્રો, તમારે અને તમારી ઘરે જો નાનું બાળક હોય તો તેને પણ હોળીના દર્શન કરવા માટે લઈ જવું જોઈએ। હોળીના અગ્નિથી પવિત્ર કોઈ નથી। તેની અગ્નિના દિવ્ય પ્રકાશ તમારા જીવન પર સારો પ્રભાવ પડે છે। આમ તમે અને તમારો આખો પરિવારે હોળીના દર્શન કરવા જવા જોઈએ। મિત્રો, માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આભાર।